જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? મજામાં? જો આજે મંડે મોર્નિંગ અને પાછું હવે ડે લાઇટ સેવિંગ, એટલે 1 કલાક ઓછો ઊંઘનો પણ મળ્યો. એટલે આજે થોડુંક હાર્ડ પડે કે વહેલા એ દરરોજ જે 7 વાગતા હોય ને એની જગ્યાએ આજે 6 વાગી ગયા એમ કે, એટલે વહેલા ટાઈમિંગ થઈ ગયો અમારો. 1 કલાક વહેલો થઈ ગયો. 6 વાગે ને એ જગ્યાએ 7 વાગી જાય, એટલે 1 કલાકનો ગેપ થઈ ગયો. એટલે એના લીધે વહેલા જે ઉઠી જવું પડે, અને રાત્રે મોડા સૂયા હતા એટલે. તો જો હવે રેડી થઈ ગઈ છું સ્કૂલે જવા માટે. તો ચાલો, અને ઠાકોરજીના તમને દર્શન પણ કરાવી દઉં. ચાલો. જુઓ, ઠાકોરજી રેડી કરી દીધા છે અને હવે અમે સ્કૂલે જવા માટે રેડી પણ થઈ ગયા છીએ. તો હવે અમે સ્કૂલે જઈશું. ચાલો મળીએ પછી આવીને સ્કૂલેથી. રેડી દેવી બેન મૂકવા માટે? તો ચાલો નીકળીશું. માં બેકપેક લઈ લેશો તમે? લઈ લઉં છું. ઓકે. જય સ્વામિનારાયણ. જો આજે હજુ સન નથી આવ્યો. 7:30 એટલે 7:20 થઈ છે, પણ હજુ સન નથી આવ્યો. જો સન આવ્યો જ નથી. હમણાં 10 મિનિટમાં તો આવી જ જશે. અને હવે અમે જઈશું સ્કૂલે. જો સન દેખાયો ને? સન આવી ગયો, પણ હિલ છે એટલે બરોબર નહીં દેખાય. બાકી હવે સન આવી ગયો છે. જો એકદમ બ્યુટીફુલ સનરાઈઝ છે ને, મસ્ત. શું કરો દેવીબેન? સર્ચ મારતી હતી. શું વાંચતા હતા? સર્ચ મારતી હતી. ઓકે. વાસણની એક વસ્તુ. જો આજે આમાં હું ગ્રીન ચટણી બનાવવાની છું, તો બતાવીશ કે કેવી રીતે ગ્રીન ચટણી આમાં કેવી રીતે કરવાની. ઓકે. આમાં હું જીરું એડ કરીશ, સોલ્ટ એડ કરીશ, સુગર એડ કરીશું, કોથમીર પણ એડ કરીશ સાથે. જો ગ્રીન ચટણી रातें जगमग છે. सपनों की डोरी तू ही कहानी मेरी तेरी हंसी में जग सारा बस जाए तेरी नजर से दिल मेरा मुस्काए थोड़ा सा तुझसे बात करूं. જો હું છે ને આ સિરિયલ જોઉં છું, ક્યુંકી સાસ કભી બહુથી. એક જ આ સિરિયલ એક જ જોઉં છું હું. અને એક બીજી પણ શ્રીમદ ભાગવત મહાપુરાણ જોઉં છું. અને કોણ આ ક્યુંકી સાસ કભી બહુથી જોવે છે, અને જે જોતા હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરજો કે કોણ મારા જેવા છે એ જોવે છે કે આ. અને તમે બીજી કોઈ જોતા હોય તો પણ કોમેન્ટ કરજો, તો ખબર પડે કે કોણ કઈ જોવે છે એમ કે. તો પ્લીઝ, હો ને. અને આ કયો એપિસોડ ચાલે છે ને એ જો જોતા હોય તો કહેજો કે આ કયો એપિસોડ ચાલે છે, એટલે શેના વિશેની ચર્ચા એ લોકો કરી રહ્યા છે. તો એના માટે પ્લીઝ કોમેન્ટ કરજો, તો મજા આવે કે ભાઈ ઓકે ચાલો મારા જેમ બધા પણ જોવે તો છે જ એમ કે. આ સિઝન 2 ચાલુ થઈ છે અને બધા સિઝન 2ને પણ આટલી જ પ્રેમથી બધા જોવે છે, તો ખબર પડે. તો બધા કોમેન્ટ કરજો. હું એવરીડે નહીં પણ જોઈ તો લઉં છું.
અને જુઓ આજે સનસેટ આવી ગયો છે તો એકદમ સરસ સનસેટ દેખાય છે અને 6:30 થઈ ગયા છે અને સનસેટ એટલે હવે મોડો થાય છે સનસેટ. તો સરસ છે ને સનસેટ. જો આજે દૂધીના થેપલા ગયા વીકે દૂધી લાવ્યા હતા ઇન્ડિયન સ્ટોરમાંથી, તો દૂધીના થેપલા કર્યા છે. બહુ જ ટાઈમ પછી થેપલા દૂધીના કર્યા છે. અને જો દેવીબેન થેપલા વણી રહ્યા છે અને હું થેપલા શેકીશ. તો દેવીબેન થેપલા વણશે અને ચાલો હું હવે એ મને વણીને આપી દેશે અને હું શેકવાની તૈયારી કરીશ. એટલે પેલું 2 જણ હોઈએ તો ઇઝી પડે. તો ચાલો હું થેપલા શેકી લઉં અને શેકીને પછી ઠાકોરજીનો આપણે થાળની તૈયારી કરીએ. તો જો અહીંયા અમારા થેપલા શેકાઈ રહ્યા છે અને હવે ઠાકોરજીનો થાળ. તો થેપલા અને ગ્રીન ચટણી આજે બનાવી હતી, તો એ છે ઠાકોરજીના થાળમાં આજે. ચાલો. અને જો હું બીજી જોઉં છું ને આ શ્રીમદ ભાગવત મહાપુરાણ, તો આ પણ એક સરસ છે. અને અત્યારે આ વામન અવતારનો એપિસોડ ચાલે છે. તો એ બલિરાજાને પાસે માંગે છે ને 3 ડગલા પૃથ્વીના, તો એ રહ્યો એપિસોડ ચાલે છે. તો એ જોઈએ છે અમે. અને ખરેખર આ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ પણ બહુ સરસ છે. એટલે હું ક્યોંકિ સાસ કભી બહુ થી અને આ શ્રીમદ ભાગવત પુરાણ એ 2 જોઉં છું, પણ આમાં વધારે ઇન્ટરેસ્ટ છે અમને. તો આ બહુ મજા આવે છે. તો તમે બધા જુઓ છો કે નહીં, કે તમે શિવ પુરાણ જુઓ છો કે કયું જુઓ છો એમ કે તો જણાવજો, તો ખબર પડે કે કોણ કયું જોવે છે. તો મારે આ જોઈએ છે અમે લોકો. ચાલો. આ નિરંજન ફળ છે, અમે એમેઝોનથી મંગાવી છે, જેને લાઈક માઉથ અલ્સર કે બહુ ગરમી થઈ ગઈ હોય બોડીની અંદર, તો તમે પીવો તો અને કંઈ નેગેટિવ સાઇડ ઇફેક્ટ નથી અને સારું હોય છે. આવી તમે બોટલની અંદર લઈને 3 પીસ અને પછી ચાના જેમ ગરમ પાણી રેડીએ છીએ. જુઓ હમણાં માલવાના પલાળ્યા હતા ને, એ એક સીડ પલાળે ને એ આટલું મોટું થાય. તો અમે 3 સીડ પલાળ્યા છે અને એ આવા મોટા જેલી જેવા હોય. પણ ગમે તેવું તમને અલ્સર થયું હોય કે મસા થતા હોય કે લાઈક જે આમાં કહેવાય ને આંતરડાના રોગો કહીએ ને, એમ કે એવા જે કોઈ થતા હોય ને, એ બધા આનાથી મટી જાય છે. અને આ છે ને દરરોજ 3 પલાળીને પીવો તો બહુ સારું રહે છે અને એકદમ સરસ. અને ઠંડક પણ આપે. એટલે હાઈપર એસિડિટી હોય કે લાઈક અલ્સર થતું હોય કે એવું હોય, મોઢામાં છાલા ને એવું પડી જતું હોય તો મટી જાય છે. એટલે મોઢામાં છાલા પડી જાય. તમે દરરોજ દવાઓ લેતા હોય તો એ પણ તમને મોઢામાં ચાંદા ને એવું પડી જતું હોય કે પેટમાં બળતું હોય કે એવું થતું હોય ને, તો આ માલવા નટ કે અમેરિકન ભાષામાં માલવા નટ કહેવાય. અને અહીંયા એમેઝોનમાં પણ મળે છે. અને ઇન્ડિયાની અંદર એને નિરંજન ફળ કહેવાય. એ ગાંધીની દુકાનો હોય ને એમાં ત્યાં મળે. વ્રજલલ્લુના ત્યાં, તો અમદાવાદમાં વ્રજલલ્લુ કહેવાય, એમના ત્યાં મળે છે. તો અને આ પલાળવાના, ગરમ પાણીમાં પલાળવાના અને પછી આખી રાત રહેવા દેવાના અને પછી પીવાનું સવારથી. તો અને સવારના પલાળ્યા હોય ને સાંજની ટાઈમે પીવો. પણ આવી રીતે અને રોટેટ કરવું હોય ને તો એ પલાળ્યા હોય ને એ પાણી લઈ લેવાનું, ફરી એમાં બીજું એડ કરીને અને એ રીતે તમે પણ ખરેખર શરીરની બધી ગરમી કાઢી નાખે છે. અને અલ્સરવાળા માટે તો બેસ્ટ છે. બીજી દવાઓ ખાવી, બીજી દવાઓ લેવી જે એના કરતાં આ તમને કોઈ આડઅસર નહીં, કશું જ થતું નથી આનાથી. પણ રિયલી નાઇસ છે. તો ખરેખર એમ કે એટલે મને હમણાં પેલું શોલ્ડરની દવા જે લેતી હતી ને એના લીધે મને અલ્સર થયું છે. તો
દવા ગરમ પડે છે એટલે મને એવું થઈ જાય છે અલ્સર. તો એના લીધે પછી મેં આ પીસ ને 2 દિવસ તો 2 દિવસમાં એકદમ ક્લીન. બાકી મને અહીંયા સુધી કાપા પડી જાય, મોઢામાં તો કરું પણ ઇવન લીપની આજુબાજુ પણ કાપા પડે, એટલું બધું અલ્સર થઈ જાય છે. તો ખરેખર આ માલવાના પીધા જેવું છે, તો સારું છે એમ કે. તો ખરેખર એમ કે એ માલવા નટ લેવાથી સારું રહે છે એમ કે. સાડી ધોવા નાખવી પડી? ઓ સાડી એના માટે ધોવા નાખવી પડી. પેલા કાલે અમે હોળી તમારા રૂમમાં આવીને બધા, હા, અમે બધા જે ડબલા ગોઠવ્યા હતા એ બધા પછી અમે એટલે એમાં એવું હતું કાલે ડબ્બાને ઉપર પાછા ઢાંકણા ઢાંકેલા તમે લોકોએ ખોલ્યા છે. ઓકે, એટલે બાલિકાઓ એવું હોય કે નાની છોકરીઓ ઇન્સ્ટ્રક્શન્સ એ ફોલો કરતા, એમના કરતા એ લોકોની મમ્મીઓ નહીં કરતી, મમ્મીઓ કરતા પણ મોટી આંટીઓ ફોલો કરતી. એટલે કાલે મેં સાડી પહેરી હતી ને તો સાડીમાં આપણે હોળીના કલરો લાગી ગયા. તો કાલે અમે લોકો જે છોકરીઓએ બહુ સરસ રૂમ એ બાલિકાઓ માટે રેડી કિશોરીઓએ કરી હતી. તો અમે લોકો ફોટા પડાવવા ત્યાં ગયા. તો ખાસા બધા જણ અમે લોકો ફોટા પડાવવા ગયા. પછી ઘણા બધા ફોટા પડાવીને બહાર નીકળી ગયા હતા. પણ અમારી એક ગેંગ છે, લાઈક એમ કહેવાય ને કે એમ લાઈક મસ્તી કરવાવાળા, જે અમને લોકોને ફોટા પડાવવા ગમે છે, અમને લોકોને રીલ બનાવવી ગમે છે. તો એવા અમે લોકો છીએ ને એ બધા અમે ત્યાં હતા, અંદર રહ્યા હતા, ફોટા બીજા પડાવતા હતા ને એવું કરતા. તો એમાં છે ને એક બેન હતી ને તો યલો કલર લઈને આવી બિચારી, કે કોઈને દેખાય નહીં ને એવી રીતે લગાવવા. પણ બીજા બધા પછી લાગી ગયા ને તો કલરફુલ બધા કલર અને લગાવી બધા એકબીજાને લગાવવા, તો બહુ મજા આવી ગયેલી. અને અમારી નાની એક ગર્લ છે, લાઈક 1.5 વર્ષની રહી, તો એને તો એટલી મજા પડી ગઈ હતી. એનું નામ એકાંતી છે અમારી. તો એને તો એટલી મજા પડી ગઈ ને, હેપી હોલી બોલતા ને હેપી હેપી કરીને કૂદે, અને એટલું બધા એકબીજાને લગાવીએ ને તો એનો ગાલ આપે, પાછી એનો ગાલ આપે કે મને બી લગાવો તમે એમ. તો એને એટલી મજા પડી ગઈ હતી એ બી અમારી જોડે. પછી એક અમારા મનીષાબેન છે ને, એમનો તો બિચારાને મેં ગ્રીન કલર જેવો ટીલ ગ્રીન એ રહ્યો હતો ને, તો આખી નાની આટલી ડબ્બી આવી હતો કલર. તો એ કલર લઈને સીધો જ એમના ડ્રેસ ઉપર અહીંયાથી જ આમ ઘસી જ કાઢ્યો બિચારી. તો એટલો વ્હાઈટ હતો ને, વ્હાઈટના બદલે આખો ગ્રીન કલરનો ડ્રેસ થઈ ગયો. પણ કાલે ખરેખર અમે હોળી રમ્યા ને બહુ જ મજા કરી. એટલી મજા આવી ગઈ ને અમને કાલે. ખાસા વર્ષો પછી અમે બધા એમ કહેવાય કે આવી હોળી રમ્યા રૂમની અંદર, પણ મજા આવી ગઈ હતી. અને પાછી છોકરીઓએ અમારા માટે ફૂલો પણ રાખ્યા હતા, તો ફૂલોથી પણ એવી રીતે રમ્યા. તો અમને લોકોને બધાને કાલે બહુ મજા આવી ગઈ હતી. અને ચાલો અહીંયા હું આજનો બ્લોગ પૂરો કરું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ અને ગુડ નાઇટ. ફરી પાછા મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય, સી યુ.